નમસ્તે મિત્રો, હું છું એડવોકેટ હરીશ. આપને આજે નવા આવનારા એડવોકેટને માર્ગદર્શન વિશે વાત કરીશું. નવા આવનારા એડવોકેટને હંમેશા પ્રશ્ન થતો હોય છે કે આપણે કાયદાની ડિગ્રી મેળવી લીધી, હવે વકીલાતનો વ્યવસાય કેવી રીતે કરીશું અને આગળ કેવી રીતે વધીશું, આવા ઘણા પ્રશ્નો નવા આવનારા એડવોકેટને થતા હોય છે. તો મેં આ વિડીયોના માધ્યમથી નવા આવનારા એડવોકેટને થોડું માર્ગદર્શન મળી રહે તેવો પ્રયાસ કર્યો છે અને કેટલીક બાબતો જણાવીશ જે તેઓને વકીલાતના વ્યવસાયમાં મદદરૂપ થઈ શકશે. તો પહેલી બાબત એ છે કે અભ્યાસ. વકીલે હંમેશા અભ્યાસ સાથે જોડાયેલા રહેવું જોઈએ. તેણે કાયદાના અભ્યાસ કરવો જોઈએ, કાયદાના બેરેક્ટ વાંચવા જોઈએ તથા તેણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના નવા ચુકાદાઓ પણ વાંચવા જરૂરી છે અને તે ચુકાદાઓથી અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. બીજી બાબત તો સિનિયર પાસેથી શીખવું. તો શરૂઆતમાં તમારે સિનિયર પાસેથી શીખવું જરૂરી છે. સિનિયરના કેસો હેન્ડલ કરી તમે તમારા વકીલાતનું વ્યવસાયનું જ્ઞાન મેળવી શકો છો. અસીલ સાથે વકીલ કેવી રીતે ચર્ચા કરે છે તે પણ તમે સિનિયર સાથે શીખી શકો છો. તે તેમનો કેસ કેવી રીતે તૈયાર કરે છે અને કોર્ટમાં કેવી રીતે રજૂઆત કરે છે તે સિનિયર પાસેથી તમે શીખી શકો છો. ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે તમારે નિયમિત રીતે કોર્ટમાં જવું. તમારો કેસ હોય કે ના હોય, પરંતુ તમારે નિયમિત રીતે કોર્ટમાં જવું જોઈએ. કોર્ટમાં કાયદાના કયા બાબતે કયા પ્રશ્નો થાય છે તે પ્રશ્નો, એના જવાબ વકીલો કેવી રીતે આપે છે તે તમારે મહત્ત્વ રાખે છે. ચોથી મહત્ત્વની બાબત એ છે કે લેખન અને ડ્રાફ્ટિંગ. લેખન અને ડ્રાફ્ટિંગ એટલે તમે કોઈ પણ અરજી, એફિડેવિટ કે ફરિયાદ ગમે તે ડ્રાફ્ટ કરો તે સ્પષ્ટ અને વિષયને અનુલક્ષીને હોવી જોઈએ. જજ સાહેબને સરળ ભાષામાં સમજણ મળી રહે તેવી તમારી લેખન શૈલી હોવી જરૂરી છે. તમારી લેખન શૈલી સારી હશે તો તમે ચોક્કસ વકીલાતના વ્યવસાયમાં સફળ થઈ શકશો. પાંચમી અને મહત્ત્વની બાબત શિસ્ત અને ઈમાનદારી. મિત્રો, નિયમિત રીતે કોર્ટમાં ડ્રેસ કોડમાં હાજર થવું, શિસ્તતાપૂર્વકનું વર્તન કરવું તથા અસીલને તેના કેસની યોગ્ય સમજણ આપવી તે જ આપણી ઈમાનદારીનું પ્રથમ પગથિયું છે. મિત્રો, ભવિષ્યમાં નિરાશ થવાની જરૂર નથી. જો તમે યોગ્ય મહેનત કરશો તો ચોક્કસ વકીલાતના વ્યવસાયમાં સફળ થશો એવી શુભેચ્છા પાઠવું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.